રાજકોટ કાલાવાડ રોડ પર આવેલી વોકાર્ડ હોસ્પિટલમાં અકસ્માત થયા બાદ દાખલ થયેલ એક 9 વર્ષના બાળકને સારવાર માટે લાવવામાં આવ્યું અને 7 થી 8 ટાંકા લેવાનું બિલ વોકાર્ડ હોસ્પિટલે 1,60,000 ફટકારતા લોકોમાં વિરોધનો સૂર ઉઠ્યો। હેનિલ પટેલ નામના 9 વર્ષના બાળકને અકસ્માતમાં ઈજા થતાં નજીકમાં આવેલી વોકાર્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ। માત્ર 2 ઇંચનો ઘા દેખાયો અને જાણવા મળ્યું કે પેશન્ટને મેડિક્લેમ છે, એટલે હોસ્પિટલે 24 કલાક દાખલ કરવાની વિધિ ચાલુ કરી। જે 2 ઇંચના ઘાને માઇનોર પ્રોસિજર દ્વારા ઇમરજન્સી રૂમમાં જ ટાંકા લઈ શકાય અને રાત્રે જ ડિસ્ચાર્જ પણ કરી શકાય તેવી પરિસ્થિતિમાં મેડિક્લેમ હોવાને કારણે ઇમરજન્સી ઓપરેશનના બહાને 1 કલાક ઓપરેશન થિયેટરમાં રાખી મુકાયું। 7 ટાંકા લેતા નર્સિંગ સ્ટાફને માત્ર 10 મિનિટ જ થાય છે, તો 3 ડોક્ટર ભેગા થઈને 1 કલાક લગાડે અને વળી જનરલ એનેસ્થેશિયામાં ઓપરેશન થયું તેવું હોસ્પિટલ મેનેજમેન્ટનું પણ કહેવું છે। ચાલો જાણીએ મુંબઈ સમાચારના પ્રતિનિધિ મિલન ત્રિવેદીનો ચોંકાવનારો રિપોર્ટ કેટલાક તથ્યો સાથે। નમસ્કાર, હું છું મિલન ત્રિવેદી મુંબઈ સમાચારમાંથી અને વોકાર્ડ હોસ્પિટલમાં અત્યારે ઊભો છું। આ તમે હોસ્પિટલ જોઈ શકો છો। કેટલા દર્દીઓ એક આશા સાથે અહીંયા સારવાર માટે એકઠા થયા છે। ગઈકાલનો એક ઇસ્યુ 9 વર્ષના છોકરાના જે મીડિયામાં તમે લોકોએ જોયું, સાંભળ્યું, ઘણાએ ટીકા પણ કરી કે 9 વર્ષના છોકરાને એક પ્રોસિજર કરવામાં આવી અને પ્રોસિજરનું બિલ 1,61,000 રૂપિયા બન્યું। ખરેખર મેડિકલ ફિલ્ડમાં જાણકાર લોકો છે, એ લોકોને ખબર હશે કે માત્ર 6x3 સેન્ટીમીટરનો વૂંડ એટલે CLW થયો લગભગ 2 ઇંચની આસપાસ। તો 2 ઇંચની જે કાપો હોય એને 7 ટાંકાથી કવર કરવામાં આવ્યું। માની લો કે અંદર મસલ ટેર થઈ ગયું, તો મસલ ટેર એ વાઇકરીથી રિપેર થાય અને એમાં પણ 4-5 ટાંકા જ હોય, કોઈ એમ્બ્રોઇડરી કરવાની હોય નહીં। એટલે આ પ્રોસિજર માત્ર 10 થી 15 મિનિટની છે, જે માઇનોર ઓટીમાં પણ થઈ શકે। છતાં મસ્ત મોટું બિલ લગભગ ડૉક્ટર ધમસાણિયા સાહેબનું છે, એ 61,000 એમની ફી, એ ઉપરાંત ઇમરજન્સી ચાર્જીસ કરી અને એક જ ડૉક્ટર તમને 85,000 ઉપરના પડ્યા। એ ઉપરાંત આસિસ્ટન્ટ ડૉક્ટર, એના એનેસ્થેટિસ એટલે સાહેબ જનરલ એનેસ્થેસિયાની જે વાત કરે છે તો જનરલ એનેસ્થેસિયા દેવામાં નથી આવ્યો, એને શોર્ટ ટર્મ એનેસ્થેટિક ડ્રગ કહેવાય, એક પ્રોપોફુલ આ નિયોન કંપનીની એમણે યુઝ કરેલું છે। બિલમાં પણ મેન્શન છે, જે શોર્ટ આપવામાં આવે 10 મિનિટમાં એ પ્રોસિજર પૂરી થાય, 10 થી 15 મિનિટમાં એ પ્રોસિજર પૂરી કરવામાં આવી છે અને છતાં 11,000 રૂપિયા, એ ઉપરાંત એની ઇમરજન્સી ચાર્જીસ કરીને 15,000ની આસપાસ એનેસ્થેટિસ પડે છે। એ ઉપરાંત પ્રી ઓફ પ્રોફાઇલ 5,500 રૂપિયા એના આપવામાં આવ્યા છે, જે બિલ આપવામાં આવી દીધું છે, પણ છતાં એનો રિપોર્ટ હજી પેશન્ટ સુધી બ્લડનો પહોંચ્યો નથી। જો રિપોર્ટ આપે તો એમાં પણ ખબર પડે કે ઇન્ફેક્ટેડ વૂન્ડ નથી, એટલે કે એમાં કાઉન્ટ પણ નોર્મલ છે, બીજું હેવી બ્લીડિંગ પણ નથી થયું, નહીં તો એજ બી ઓછું આવે। આ બધું જ શું કામ નથી આપવામાં આવ્યું એક મોટો પ્રશ્ન છે। વોકાર્ડના અત્યારે અમે સાહેબને મળવા આવેલા, પણ હવે હું આવ્યો ત્યારે એ હતા મિટિંગમાં હતા, સાહેબ બિઝી હતા। 15 મિનિટ પછી એવું કહેવામાં આવ્યું કે સાહેબ નથી, એટલે છેલ્લા 1 કલાકથી મુંબઈ સમાચાર એમની રાહ જોઈ રહી હતું, પણ હજી સુધી હવે એવું વાત આવે છે કે અમે મીડિયા સમક્ષ નહીં આવીએ। મીડિયા સમક્ષ ત્યારે જ ન આવે જ્યારે કંઈક ખોટું થયું છે। આ એક પતી ગઈ પછી 1 અને 61નું બિલ 1 ને 61નું બિલ પછી ફરિયાદ થઈ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સમાં પણ કે આ ઓવર બિલિંગ છે। ઓરિએન્ટલે થર્ડ પાર્ટી જે MD ઇન્ડિયા છે વચ્ચે કંપની, એને ફરિયાદ કરી કે આ ઓવર બિલિંગ છે। MD વાળાએ વોકાર્ડને ફરિયાદ કરી કે આ ઓવર બિલિંગ છે, તો વોકાર્ડવાળાએ એવું કીધું કે સ્કેલ 2 સર્જરી, આને સર્જરી કહેવાય જ નહીં। બીજું વોકાર્ડ આગળ હું એ માગું છું કે સ્કેલ 1 સર્જરીમાં શું આવે, 2માં શું આવે અને 3માં શું આવે, તો એ પણ એ મને પ્રોવાઈડ કરી રહ્યું નથી। અને પહેલી વસ્તુ સર્જરી કહેવાય નહીં। આ હકીકતમાં હોસ્પિટલને આ તમામ જેટલા બેઠા છે ને એ લોકોને પણ જ્ઞાન હોવું જોઈએ કે આપણી આગળ જ્યારે હોય મેડિક્લેમ, ત્યારે મેડિક્લેમ પૂરેપૂરો વાપરવા માટે નથી હોતો।
આ હકીકત છે. કારણ 3 લાખનો મેડિક્લેમ હોય ને તમારું આવું એક 61નું બિલ સાહેબ નીકળી જાય તો પાછળ જે એમાઉન્ટ વધે છે એમાં કોઈ મેજર વસ્તુ આવી ત્યારે આપણને ખબર પડે કે આપણે ક્યાં દેવાના હતા, એ તો મેડિક્લેમવાળાએ દીધા ને. તો એવું ના કરો, જાગૃત બનો, નહીંતર આવી હોસ્પિટલો જે છે એ અવારનવાર ઓવર બિલિંગ કરતું રહેશે. એટલે પ્લીઝ આ જાગૃત બનવાની વાત છે. અને બીજું, મેડિકલ કાઉન્સિલમાં પણ આની ફરિયાદ થવાની છે, ગ્રાહક સુરક્ષામાં પણ આની ફરિયાદ થવાની છે. તમામ બિલ્સ જે આપવામાં આવ્યા છે, બિલ પ્રમાણે કેટલું વેસ્ટ એ લોકોએ વાપર્યું છે, 2cc, 5cc, 10cc એટલી બધી સિરિંજો વાપરી છે, એટલા બધા IV સેટ વાપર્યા છે કે જે 24 કલાકમાં શક્ય જ નથી. બીજું ઓગમેન્ટિંગ નામનું એક ડ્રગ છે 625 mg, એ આવતા વેત છોકરાને, એક સામાન્ય માણસને ખબર પડે કે 3 ઇન્જેક્શન એક સાથે આપી દીધા હોય અને પછી પાછું રાત્રે એક ચોથું ઇન્જેક્શન આપવામાં આવે તો આ બાળકનો ડોઝ કહેવાય કે નહીં, આ પણ એક પ્રશ્ન છે. એટલે આવી ઘણી એ લોકોએ ઓવર કોન્ફિડન્સમાં આવીને બિલ રજૂ કરી દીધું છે. પછી ફરિયાદ થતાં 1/14નું બિલ જનરેટ થયું. તો પહેલેથી જ્યારે તમને ખબર હતી કે 1/61 વધારે છે અને 1/14 છે, તો આ કેટલા અંશે વ્યાજબી. એમ ભોકાડના બીજા પણ અમુક ઇસ્યુ છે જે ફરીથી સેકન્ડ ઓલામાં લઈ અને અમે આવશું. ત્યાં સુધી આ હોસ્પિટલને આપ સર્વે પણ કહેજો, જે તે વ્યક્તિઓને જાણ કરજો. ભોકાડના જે અત્યારે અહીંના એડમિનિસ્ટ્રેટર છે એ મળવા માંગતા નથી, એટલે સમથિંગ ઇઝ રોંગ. મુંબઈ સમાચાર ફરી આપની સમક્ષ આવી માહિતી સાથે હાજર થઈશું. આજે મુંબઈ સમાચારે આ સંદર્ભે મેનેજમેન્ટ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. સેન્ટર હેડ ડોક્ટર દુષ્યંત પટેલ કામના બહાના હેઠળ હોસ્પિટલ છોડીને ચાલ્યા ગયા. દર્દીઓના સગાએ પણ મેડિક્લેમ હોવા છતાં આ બિલ વધારે લાગતા અને ભવિષ્યમાં બીજા કોઈ સાથે આવું ન થાય તે માટે કાયદાનું શરણ લેવાનું પણ વિચાર્યું છે. લોકોએ આવા પ્રકારની હોસ્પિટલ પસંદ કરતા પહેલા ઘણું વિચારવાની પણ જરૂર છે. રાજકોટમાં વોકાર્ડ હોસ્પિટલમાં એક 9 વર્ષનો બાળકને સામાન્ય અકસ્માતે ઇમરજન્સી સારવાર અર્થે વોકાર્ડ હોસ્પિટલમાં લઈ આવે અને એમને આંખની અંદર જે 7 થી 8% માટેની સારવાર અર્થે એમની પાસે મેડિક્લેમ હોય અને એની પાસેથી સામાન્ય જે 1500 થી 2000 ચાર્જ હોય એના બદલે એમની પાસેથી 1,61,000નો મેડિક્લેમમાંથી પૈસા પડાવવાનું જે વોકાર્ડ હોસ્પિટલનું ગઈકાલે જે એમના દર્દીના સગાએ જે પર્દાફાશ કર્યો અને જે સમગ્ર હકીકત સામે આવી કે કોર્પોરેટ હોસ્પિટલની અંદર દર્દીઓને કઈ રીતના લૂંટવામાં આવે છે. સેવાના નામે તમે પોતાના ટાર્ગેટ પૂરો કરવા માટે દર્દીઓના જે ઇન્સ્યોરન્સના એના હકના પૈસા છે એમાંથી તમે લાખો રૂપિયાનો ખોટી રીતના, જે ખરેખર રાજકોટની કોઈપણ કોર્પોરેટ હોસ્પિટલની અંદર જાઓ તો જેનો મેક્સિમમ ચાર્જ જે આ ટાંકા લેવાનો ચાર્જ છે એ સામાન્ય ઇન્જરી કહેવાય, એને 24 કલાક ફરજિયાત એડમિટ રાખે. જે સારવારની જરૂર નથી એવી સારવારો, ઇન્જેક્શનો, મેડિસિનો અને જે એમને જે બિલિંગ આપ્યું છે જે હોસ્પિટલના પોતાના સ્ટેમ્પ પેપર સાથે, એમાં તમામ જે માહિતી દર્શાવી છે સંપૂર્ણપણે ગઈકાલે જે મીડિયાએ સમગ્ર ગુજરાતની અંદર જે વોકાર્ડ હોસ્પિટલ જે વિવાદમાં આવી છે, હું રાજકોટવાસીઓ અને સૌરાષ્ટ્રની જનતાને કહેવા માગું છું કે આવા ભલે નામ વાંચકર હોસ્પિટલની અંદર તમે એડમિટ ન થાવ, કારણ કે આ લોકોને દર્દીને સાજા કરવા સાથે કોઈ નિસ્બત હોતો જ નથી. એમને પોતાના ટાર્ગેટ પૂર્ણ કરવા સિવાય કાંઈ હોતું નથી. ગઈકાલે દર્દીના સગા સાથે વાત થઈ છે કે મેં કન્ઝ્યુમર કોર્ટની અંદર એવું ફરિયાદ કરવાનો છું અને આ જે કંપની છે એમાં ફોજદારી ગુનો દાખલ કરવા માટે મેં મેલ કરી દીધો છે. નવાઈની વાત એ છે કે આ લોકો બ્લડ રિપોર્ટ આપતા નથી અને બીજી અનેક વસ્તુઓ એવી છે કે હોસ્પિટલ ઘણી બધી બાબતોમાં શંકાના દાયરામાં. સમગ્ર ગુજરાતની અંદર જે ગઈકાલે ચર્ચિત વિષય બન્યો કે આવી હોસ્પિટલો પર રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ ક્યારે લગામ લાગશે. હોસ્પિટલો મેનેજમેન્ટ સ્ટાફ છે તે દર્દીના સગાને કોઈ માહિતી નથી આપતી. ગઈકાલે સેન્ટર હેડે જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાંય અધૂરી માહિતી, એટલે ક્યાંક ને ક્યાંક સમગ્ર હોસ્પિટલ ઉપર તાળા લાગવા જોઈએ અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે. ને આ મુદ્દો વિધાનસભાની અંદર મેં અમિતભાઈ ચાવડાને અને જિગ્નેશભાઈ મેવાણીને ધ્યાન દોર્યો છે. 2 દિવસ પછી જે વિધાનસભાનું સત્ર શરૂ થનાર છે એમાં સમગ્ર આધારરૂપ પુરાવા સાથે વિધાનસભાની અંદર આરોગ્ય મંત્રીના પ્રશ્ને પૂછવામાં આવશે.